તારે પિક્ચર જોવા જવું તું ને આજ પિક્ચર જોવા લઈ જવું હો. હારું. તારા પોપકોર્ન ખાવાના? મુસ્મીબેન તમારા પપ્પા છેલ્લા શ્વાસ ગણું. અરે મુસ્મીબેન પોતાના એ તમને અને જીતેને બેને યાદ કરું. रुको जरा લે મોસમી જીતેને ફોન લાગ્યો. હાય છો લાગ્યો? કેવી રીતે લાગ્યો? વધારે તો નહીં લાગ્યો ને? અરે આવું બોલો. અરે આ જુઓ ને, આજ તો ઉપરા ઉપરી ખરાબ સમાચાર મળે મૌલિક. અરે ફટાફટ એમના ઘેર પોકો. જીતેન તું ફટાફટ ઘેર પોક. પપ્પા છેલ્લા શ્વાસ ગણું અને મુએ આ મૂવીની ટિકિટ બ્લેકમાં વેચીને મુએ ઘેર પોકું ફટાફટ. એ બાપા. पप्पा जी तुम्हारी उम्र શું ખબર નહીં જીતે. મૌલિક बेटा હા પપ્પા. રોવાની જરૂર નહીં. હારું. કદી ના કદી બધાને જવું જ પડે. હા પપ્પા, માં મૌલિક ને કાલ રાતે 5 થી 6 વાર જવું પડ્યું તું પૈસા આપ. એ તો મોસમી કાલે એસી થોડી વધારે ફૂલ હતી ને એટલે. મૌલિક મોસમી બેટા વેવાઈ બાથરૂમ જવાની વાત નહીં કરતા. અરે વેવાઈ તમે બધી જ ચિંતા મારા ઉપર છોડી દો. મને તો ખાલી જીતેની ચિંતા હ. પપ્પા આવું થઈ ગયું. મારા વરઘોડા કોણ નાચશે? એ તો અમે નાચીશું. અને અમે પપ્પાને જો નાચતા આવડતું તું. નવરાત્રીમાં કેવું ભંગાર નાચતા. મોસમી બેટા તમારી આ વાત બંધ કરો. આ વેવાઈ કોઈ કહેવા માંગે. બેટા હું એટલું એ ખરાબ નતો નાચતો, પણ નવરાત્રીમાં સ્ટેપ જ એવું હતું ને, કેસરીયો રંગ મને લાગ્યો. બસ લે વેવાઈ જેટલું ગરબા રમી દેશો. હવે તમારી જે ઈચ્છા હોય એ બોલજો. વેવાઈ તમે જોડો હો ને, મારો જીતેન જેટલો ભોળો હ, સુંદર હ અને કલ્ચર ડે હ. મૌલિક કલ્ચર એટલે? અરે મોસમી આપણે પેલા નારિયેળ નહીં નારિયેળ વાળા એ જ્યારે નારિયેળ તોડતા થાકી જોય એટલે મમ્મી કહે અરે બેટા તું નારિયેળ તોડते तोड़ते थक गया होगा तो पेड़ पे तू कल चढ़ હા કલ્ચર કલ્ચર. ના ના, કલ્ચર નો મતલબ વેવાઈ એ બધી વાત મેલો. કલ્ચર નો મતલબ હું સમજાય દો. તમે પહેલા કહેજો તમારી ઈચ્છા હું જીતેનના વર્ષોથી એક જ સપનું એ પૂરું કરજો તમે. હા હા એ જરૂરથી પૂરું કરીશું. તો પહેલા એ તો કયો કે એનું સપનું હું એનું સપનું એક જ છે. એના બોલો બોલો જલ્દી ફટાફટ બોલો. એના અલ્યા વેવાઈ હવે કેવી રીતે ખબર પડશે કે જીતેનનું એકમાત્ર સપનું હું હતું? પણ પપ્પા જીતેન ખબર પણ હું તો હજી જીવું હું ને. ખાલી પપ્પા જ જતા રહ્યા. પપ્પા